નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। મહીસાગર વીરપુર ખાતે ભાજપના 25 જેટલા કાર્યકરો કેસરીઓ છોડી કોંગ્રેસમાં જોડાયા। 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ, જેમાં વીરપુરના મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપને જાણકારો આપી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનનું ખીસ ધારણ કરતા સૌ યોદ્ધાઓનો સલાઉદ્દીન પીરજાદા તરફથી અભિનંદન સાથે આવકાર્યા હતા, જેમાં વીરપુર તાલુકા કોંગ્રેસ સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અદાનન પઠાણ, ગૌરી ભીખાભાઈ, યાસીનભાઈ શેખ, કેયુમભાઈ તેમજ જિલ્લા મહામંત્રી નારાયણભાઈ પટેલ તેમજ વીરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથુસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજે મીટિંગ થઈ એ બાબતે શું કહેશો આપ? આજે અમારા વીરપુર તાલુકાના મુસ્લિમ વિસ્તાર કસ્બા વિસ્તારમાં જે ગુલાબસિંહ સાહેબની હાજરીમાં જે મીટિંગ થઈ ઇન્ડિયા ગઠબંધનની, તેમાં અમારા મુસ્લિમ બિરાદર ભાઈઓ 20થી 25 જેટલા ભાજપને બાય બાય કરી અને કોંગ્રેસ પંજાને ખેસ પહેરીને તેમણે આવકાર્યું છે। તે બદલ મુસ્લિમ બિરાદર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભારી છું, ખૂબ ખૂબ અભિનંદન કરું છું, એનો શુક્રિયા અદા કરું છું। તમારું નામ? મારું નામ પીરજાદા સલાઉદ્દીન સલામ બાપુ છે। હું ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી છું આમ આદમી પાર્ટી। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને